છોટાઉદેપુર જિલ્લામાં મોંઘવારી, ગરમી અને આર્થિક મંદીનો સીધો પ્રભાવ હવે સ્થાનિક બજારો પર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શનિવારે ભરાતો અઠવાડિક હાટ આ વખતે સંપૂર્ણ રીતે સુમસામ દેખાયો છે। જ્યાં સામાન્ય દિવસોમાં ભીડ જોવા મળતી હતી, ત્યાં આ વખતે દુકાનો ખાલી અને વેપારીઓ ચિંતિત જોવા મળ્યા। છોટાઉદેપુર જિલ્લા મથક અને આસપાસના ગામોના આદિવાસી સમાજના લોકો આ હાટ બજારમાં રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા આવતા હોય છે, પરંતુ આ વખતે લગ્ન સિઝન હોવા છતાં બજારમાં અપેક્ષિત ચહલ-પહલ જોવા મળી નથી। નવા કપડાં, જ્વેલરી અને અન્ય સામાનની ખરીદી માટેની ભીડ પણ ગાયબ રહી। વેપારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે લોકો ખર્ચ ઘટાડવા મજબૂર બન્યા છે, જેને કારણે વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો છે। બીજી તરફ અસહ્ય ગરમી પણ બજારમાં આવનારા લોકોની સંખ્યામાં ઘટાડાનું કારણ બની છે। મરી મસાલો હાટ બજારમાં ખૂબ વેચાતો હતો। લગ્નગાળો ખૂબ ભયંકર ચાલતો હતો, તો છતાંય આ એપ્રિલ મે મહિનાની આજે 9 તારીખ થઈ ગઈ। હમણાં બી લગ્નગાળો ભારે મોંઘવારીના કારણે પબ્લિક ઓછી દેખાય છે અને વેપાર ધંધામાં બહુ મંદી છે। મારું નામ ગુલામ સબીર મનિયાર, રંગાવશ્યમ સિલેક્શનમાંથી મારી દુકાન આવી છે છોટાઉદેપુરમાં। લગ્નગાળો હોવા છતાં માર્કેટમાં બહુ જ મોટી મંદી છે, ગ્રાહકી છે નહીં એટલી બધી। અમને પહેલાં થોડા દિવસ પહેલાં ચાલ્યું, પણ હવે જે ગ્રાહકી લેવી જોઈએ હોવી જોઈએ એ છે નહીં। જય હિન્દ, જય ભારત।